મહત્વના સમાચાર સરસ્વતી સાધના યોજનામાં કૌભાંડ થયાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે। સરસ્વતી સાધના યોજના હેઠળ અનુસૂચિત સરકાર એ દીકરીઓની ચિંતા નથી કરતી, એમની માનીતી એજન્સીઓ કેવી રીતે કોન્ટ્રાક્ટ મેળવે એની ચિંતા કરે છે। અને ચિંતા કરવામાં આખી સાયકલ ખરીદીની પ્રક્રિયામાં ખૂબ મોટો વિલંબ થયો। વર્ષ 2023-24 વર્ષની સાયકલ આપવાની થાય તો જૂન 2023માં સાયકલ આપવી પડે, એના બદલે પોતાની માનીતી કંપનીઓને ટેન્ડર મળે એટલા માટે જે શરતો નક્કી કરવાની હતી એ શરતો નક્કી કરવામાં વિલંબ થયો। સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ તરફથી આ સાયકલો ખરીદવા માટે ગ્રીમકોને ઇન્ડિયન મોકલવામાં આવે। લગભગ 3.5 લાખ જેટલી સાયકલો ખરીદવાની થાય અને એના માટે જે એજન્સી નક્કી કરવાની હતી એની પ્રોડક્શન કેપેસિટી અચાનક 6 લાખ હોવી જોઈએ એવી શરત નક્કી કરવામાં આવે। અનેક લોકો દ્વારા વાંધો લેવામાં આવ્યો કે આ 6 લાખની કેપેસિટી કરવાથી કોમ્પિટિશન ઘટશે, સરકારને ઓછા ભાવે સારી સાયકલ નહીં મળી શકે, પણ એમને તો માનીતી કંપનીઓને લાભ આપવો હતો એટલે બધાનો વાંધો વિરોધ ગ્રાહ્ય રાખ્યા સિવાય ટેન્ડર કરવામાં આવે છે। ટેન્ડરમાં જે રીતે કંપનીઓ દ્વારા ભાવ ભરાય છે ને એમાં જે L1 કંપની આવે છે એ L1 કંપની સાથે નેગોશિએશન થયા પછી જે ગ્રીમકો દ્વારા એનો રિપોર્ટ કરવામાં આવે છે કે એસપીસી એટલે કે પરચેસ કમિટી છે, સ્પેશિયલ પરચેસ કમિટી, એના દ્વારા નેગોશિએશન દરમિયાન જે બાબતો ધ્યાનમાં આવે છે કે આ L1 કંપની દ્વારા જે સ્પેસિફિકેશનની જે ગુણવત્તાની સાયકલ રાજસ્થાનમાં ને પશ્ચિમ બંગાળમાં સપ્લાય કરવામાં આવી હતી એ જ સાયકલ ગુજરાતમાં વધારે ભાવથી આપવામાં આવે છે। અને એ કમિટીના કહેવા મુજબ એ કંપની દ્વારા રાજસ્થાનમાં જે ભાવ આપ્યા હતા એના કરતાં ગુજરાતમાં 587 રૂપિયા પ્રતિ સાયકલ વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે। પશ્ચિમ બંગાળમાં જે ભાવ આપવામાં આવ્યા હતા એના કરતાં ગુજરાતમાં 425 રૂપિયા વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે। એટલે ગ્રીમકો ને કમિટી એમ કહે છે કે આ નેગોશિએશન વખતે એ L1 કંપની દ્વારા ભાવ વધારો કેમ છે એ અંગેનું કોઈ યોગ્ય જસ્ટિફિકેશન આપી શકેલ નથી। એટલા માટે આ સાયકલ માટેનું જે ટેન્ડર કરવામાં આવ્યું છે વર્ષ 23-24 માટેનું એ રદ કરવું જોઈએ એવો ગ્રીમકો દ્વારા 11/3/2024 રોજ પત્રથી જાણ કરવામાં આવે છે અને ટેન્ડર રદ કરવાની મંજૂરી માગવામાં આવે છે। અને ટેન્ડર રદ કર્યા પછી નવી પ્રોસેસ કરવા માટેનું પણ કેવી રીતે રીટેન્ડર કરવું, ગ્રીમકો કઈ શરતોથી કરે એની વિગતો સાથે સરકારને જાણ કરવામાં આવે છે। પણ સરકારમાં બેઠેલા લોકોને તો માનીતી કંપની જોડે સેટિંગ થઈ ગયું હતું કે એક સાયકલે 500 રૂપિયા વધારે લેવા અને એવી લગભગ 1,70,000 સાયકલ લેખે ગણે તો લગભગ 8.5 કરોડ રૂપિયા પ્રજાના ટેક્સના વધારાના આ કંપનીને સરકારને તો આપવા હતા જ, કારણ કે ક્યાંક કમિશન સેટ થઈ ગયું હતું, માનીતી કંપની હતી, ક્યાંક બોન્ડ આપતી હશે કે ફંડ આપતી હશે, એટલા માટે આ ગ્રીમકોની ટેન્ડર રદ કરવાની ભલામણો સ્વીકારવામાં આવતી નથી। ત્યાર પછી જ્યારે કંપની દ્વારા સાયકલોની પૂર્તતા એટલે કે ઓર્ડર આપીને આપણને સરકારને આપવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે, ત્યારે સરકારની થર્ડ પાર્ટી એજન્સી એટલે ઇક્યુડીસી લેબ છે જે ગાંધીનગર ખાતે આવેલી લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવે છે। તો એ લેબના રિપોર્ટમાં આવે છે કે જે સ્પેસિફિકેશન IS સ્ટાન્ડર્ડ હતા એ મુજબની સાયકલ આ સપ્લાય કરવામાં આવી નથી। સાયકલની જે ફ્રેમ હોય એ ફ્રેમ IS સ્ટાન્ડર્ડ મુજબની છે નહીં। એટલે હલકી ગુણવત્તાવાળી સ્પેસિફિકેશનમાં નક્કી થયા કરતાં
જુદા સ્પેસિફિકેશન વાળી સાયકલ સપ્લાય થઈ છે એટલે સ્વીકારી શકાય નહીં. અને એના કારણે સાયકલો જિલ્લા વાઇઝ આવી ચૂકી હતી, પણ સરકારના વિભાગો અને અધિકારીઓ કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતા, કારણ કે આ તો હલકી ગુણવત્તાવાળી સાયકલ છે. 500 રૂપિયા વધારે આપ્યા તો એ કમિશન સેટ ક્યાં કરવાનું, તો ગુણવત્તામાં કરવાવાળી આ સાયકલ છે. એટલે લાંબા સમય સુધી આ સાયકલો દરેક જિલ્લામાં ખુલ્લામાં પડી રહી, વરસતા વરસાદમાં પલળી, કાટ ખાઈ ગઈ, ભંગાર હાલતમાં થઈ ગઈ. વારંવાર અમે એના તપાસ માટેના કાગળો લખ્યા, તપાસની માગણી કરી. રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે ગયા વર્ષની જુલાઈ મહિનામાં જાહેરાત કરી હતી કે અમે આની તપાસ કરીશું. પણ આજે જ્યારે વિધાનસભામાં પૂછ્યું કે આ લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવી તો એને નાપાસ કરવામાં આવી છે.